મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચમાં ઓઇલ ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું હતું। 2 ટેન્કર, એક પિકઅપ જીપ સાથે 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 2 લોકોને અટક કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કારોબારો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। એલસીબીને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા ઓઇલ ટેન્કરોમાંથી ડ્રાઈવર અને ક્લીનર દ્વારા કેમિકલની ચોરી કરી તેને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે એલસીબીની ટીમે એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટેન્કરને રોકી તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। પોલીસે ડ્રાઈવર સૌરભ મુકેશ જાટ અને ક્લીનર સમીર રાઘવાહીની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે મહારાષ્ટ્રના થાણેથી ગુજરાતની કંપનીમાં કેમિકલ લાવવામાં આવતું હતું। રસ્તામાં નિર્જન સ્થળે ટેન્કર ઉભો રાખી આરોપીઓ પિકઅપ વાહનની મદદથી ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેતા હતા। આરોપીઓ પાસેથી 630 લીટર કેમિકલ, 2 કેમિકલ ટેન્કર, 1 પિકઅપ વાહન, 2 મોબાઈલ ફોન, કેમિકલ કાઢવાના પાઇપ અને અન્ય સાધનો સહિત કુલ ₹1,08,68,615 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સક્રિય કેમિકલ ચોરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થતા ઉદ્યોગ જગતમાં પણ ચકચાર મચી ગઈ છે।